કારમાં સુગંધ ફેલાવવા માટે સ્પ્રેનો ઉપયોગ કરી રહ્યા છો તો આપને જણાવી દઈએ આ શોખ તમને ભારે પડી શકે છે અને આ સુગંધ આપતા સ્પ્રે તમારું જીવ જોખમમાં પણ મૂકી શકે છે। સાંભળીને તમને જરૂરથી આશ્ચર્ય લાગશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં દાવો કરવામાં આવ્યો છે કારની અંદર સ્પ્રે કરી લાઇટર સળગાવતા આગ લાગી ગઈ। તો વિડીયોનો દાવો સાચો છે કે ખોટો, જોઈએ આ રિપોર્ટમાં। શું તમે કારમાં એર ફ્રેશનરનો ઉપયોગ કરી રહ્યા છો? કારમાં સ્પ્રે છાંટવાથી લાગી શકે છે આગ? શું કારમાં સુગંધ ફેલાવા જતા મળી શકે છે મોત? શું તમે આ વાતથી છો અજાણ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। વિડીયોમાં એર ફ્રેશનરથી આગ લાગવાનો દાવો। 3 યુવકો આગની ઝપેટમાં। એક ક્ષણ માટેની ખુશીમાં મળી શકે છે મોત। સોશિયલ મીડિયામાં આવતી ઘણી ખબરો આપને સચેત પણ કરતી હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વિડીયોએ સૌ કોઈને ચોંકાવી દીધા। આ વિડીયોની સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો કે જો બંધ કારમાં એર ફ્રેશનર છાંટવામાં આવે અને જો તે સમયે ચિંગારી પણ મળે તો આગ લાગી શકે છે। જો તમે કારમાં સ્પ્રે આ રીતે ઉપયોગ કરતા હોય તો ચેતજો, કારણ કે કારમાં સ્પ્રે કર્યા પછી તમે લાઇટર કે માચીસ જલાવશો તો આગ લાગી જાય છે। સોશિયલ મીડિયામાં આવો એક મેસેજ પણ ફરતો થયો છે, આવો વિડીયો પણ વાયરલ થયો છે કે કારમાં તમે સ્પ્રે લગાવ્યા પછી માચીસ અથવા તો લાઇટર જલાવશો તો સળગી ઉઠશો। આવો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોનું સચ શું છે એ આપણે તપાસીએ। આ સવાલે અનેક લોકોને પરેશાન કરી દીધા, તેમજ ઘણા લોકો કારમાં સ્પ્રે છાંટતા પહેલા ઘડીક વિચાર પણ કરતા હશે, પરંતુ આપણે બતાવી દઈએ કે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં કઈ રીતે એક ચિંગારી મળતા જ કારમાં બેસી રહેલા તમામ યુવકો આગની ઝપેટમાં આવી જાય છે। હવે એકવાર ફરી જરા ધ્યાનથી જુઓ આ પૂરો વિડીયો। જો કે સવાલ એ પણ થાય કે શું આ વિડીયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે? શું આ વિડીયોમાં કોમ્પ્યુટરની કોઈ કરામત છે? કારણ કે આજના જમાનામાં લોકો એક્સ્ટ્રા ઇફેક્ટનો ઉપયોગ કરીને આવા વિડીયો પણ બનાવી શકતા હોય છે। આમ આ વિડીયોને લઈને અનેક તર્ક વિતર્ક આપના મનમાં પણ ચાલતા જ હશે। આ સવાલનો જવાબ શોધવો જરૂરી છે, કારણ કે અત્યાર સુધીમાં વિડીયો અનેક લોકોના વોટ્સએપ નંબર પર પહોંચી ચૂક્યો છે અને અનેક લોકોને આ બાબતે સાવધાન પણ કરવામાં આવી રહ્યા છે। વીટીવીની ટીમ દ્વારા આ વિડીયોની પડતાલ કરવા માટે અમારા સંવાદદાતાએ વડોદરામાં ફાયર વિભાગનો સંપર્ક કર્યો અને અહીંના ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલ સાથે મુલાકાત કરી, તેમજ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું ખરેખર બંધ કારમાં એર ફ્રેશનર લગાવવાથી આ રીતે આગ લાગી શકે? એર ફ્રેશનર કે રૂમ ફ્રેશનર, કાર ફ્રેશનર જે કારની અંદર વાપરે છે એમાં ફ્લેમેબલ લિક્વિડ્સ હોય છે, સ્પિરિટની જે કોમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે એટમોસ્ફિયરની આવતાની સાથે। એની સાથે સાથે ફ્રેગ્રન્સ અલગ અલગ હોય છે, જેના લીધે એટમોસ્ફિયરમાં તમને સારી સુવાસ આવે છે, પણ એને એક પ્રેશરાઇઝ ફોર્મની અંદરની બહાર લાવવા માટે એ કન્ફાઇન્ડ જે ટીન કે જે બોટલ્સ હોય છે એને કોમ્પ્રેસ કરીને સ્પિરિટ સાથે ભરવામાં આવે છે, કાં તો સ્પિરિટ સાથે લિક્વિડમાં ભરવામાં આવે। જ્યારે પ્રેસ કરીને એને સ્પ્રેના રૂપમાં બહાર આવે એટલે એનું સ્ટેજ ચેન્જ થાય છે। સ્ટેજ ચેન્જ થવાના કારણે એનું વોલ્યુમ વધે છે, સાથે સાથે એના જે ફ્લેમેબલ કેરેક્ટર્સ છે એ બદલાઈ જતા હોય છે।
ચીફ ફાયર ઓફિસરે વાતનો સ્વીકાર કર્યો કે એર ફ્રેશનરમાં જ્વલનશીલ કેમિકલનો સમાવેશ કરવામાં આવતો હોય છે, જે તમારા માટે હાનિકારક બની શકે છે. તેમજ આ બાબતને સાબિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા એક ડેમો પણ કરીને બતાવવામાં આવ્યો. આ ડેમો દરમિયાન જોવા મળ્યું કે આગની ચિંગારીની આગળ જો એર ફ્રેશનર છાંટવામાં આવે તો કઈ રીતે આગની જ્વાળાઓ નીકળી રહી છે. તો કારની અંદર બીજું ફેક્ટર એની સાથે એવું ઉમેરાય છે કે OAE ઓક્સિજન ઇનરીચ એરિયાનો એક ભાગ થઈ ગયો ગણાય કે કારની અંદર એસી ચાલતું હોય ત્યારે કમ્ફર્ટ આપણે વધારે ફીલ કરતા હોય છે, એટલે ઓક્સિજનની માત્રા સામાન્ય બહાર કરતા વધારે થોડી વધી જતી હોય છે. આ જ ફેક્ટર્સ એ ફ્લેમેબલ જે મોઇસ્ચર જે કમ્બશન ક્લાઉડ જે તૈયાર થયું છે એમાં પણ મહત્વનો રોલ ભજવે છે. ઓક્સિજન સામાન્ય કમ્બશન માટે ખૂબ જરૂરી છે. મોર દેન 14% જો ઓક્સિજન હોય તો જેમ જેમ ઓક્સિજનની માત્રા પર્સન્ટેજ વધતું જાય એ પ્રમાણે એના ફ્લેશ પોઈન્ટ અને ઇગ્નિશન પોઈન્ટમાં ચેન્જીસ આવતા જાય, લેસ થતો જાય, ઝડપથી સળગે અને ઝડપથી પ્રસરે. આ વીટીવીની પડતાળમાં વાત સામે આવી કે એર ફ્રેશનરમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. તેમજ વાયરલ થયેલા વિડીયોમાં જે રીતે જોવા મળી રહ્યું છે તેમ બંધ કારમાં એર ફ્રેશનરનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો જોખમ ટાળી પણ શકાય. સાવચેતી ખરેખર એમ છે કે જ્યારે જ્યારે આવો પ્રેગ્નન્સ કરો ત્યારે થોડી વાર ખોલી નાખવું જોઈએ અને પછી એને તરત બંધ કરવું જોઈએ. રહી ફ્રેશ થવાની વાત, એ તો પ્રેગ્નન્સ તમે અન્ય ફોર્મમાં પણ મૂકી શકો છો, સ્પ્રે કરવો જરૂરી નથી. પ્રેગ્નન્સને એ કરવા માટે તમે ટીકડીના રૂપમાં જે પેલા બીજા સિસ્ટમો હોય છે એવી રીતે પણ તમે કરો છો, પણ આ થોડું જરાક હિતાવહ નથી. એનો યુઝ કરો તો એને એડિક્વેટ જે સૂચનો જે પ્રોડક્ટ પર કરેલા હોય સાથે સાથે એનો પણ એટલો જ અમલ થવો જોઈએ. હવે સવાલ એ થાય છે કે આ કોઈ ભારતનો વિડીયો છે કે બીજા કોઈ દેશનો. ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો સાઉદી અરેબિયાનો છે. તેમજ મોહમ્મદ નામનો એક યુવક આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયો હતો. આ 3 યુવકો તેમની મસ્તીમાં જ રહ્યા અને એ બાબતની ગંભીરતા ન રહી કે કારમાં વધુ પ્રમાણમાં એર ફ્રેશનર છે. ત્યારે જ લાઇટની ચિંગારીએ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આ યુવકો આગની ઝપેટમાં આવી ગયા. આ વીટીવીની પડતાળમાં વાયરલ થયેલો આ વિડીયો સાચો સાબિત થયો છે. તેમજ કોઈ પણ પ્રકારના જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા તેના પર લખવામાં આવેલી સૂચનાઓ ખાસ ધ્યાનથી વાંચવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ, જેથી જોખમ ટાળી શકાય. કારમાં સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ જો માચીસ કે લાઇટર જલાવવામાં આવે તો આગ લાગી જાય છે. આ વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખરેખર આ વિડીયોની વીટીવીએ પડતાલ કરી તો આ સાચી વાત છે. વડોદરાના ફાયરના અધિકારીનું જણાવવું છે કે સ્પ્રેમાંથી નીકળેલી જે હવા છે તરત જ અગ્નિ પકડી લે છે. એટલે હવે તમે પણ તમારી કારમાં જ્યારે પણ આવા સ્પ્રેનો ઉપયોગ કરો ત્યારે સાવચેત રહેજો અને માચીસ કે લાઇટરનો ઉપયોગ કરવાનું ટાળજો. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.